હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો એએમસી 24/11/2024ના રોજ લેવાયેલ પેપરના સોલ્યુશન પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, વૈશ્વિક સ્તરે કાર ફ્રી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 16 સપ્ટેમ્બર, ઓપ્શન બી 21 સપ્ટેમ્બર, ઓપ્શન સી 22 સપ્ટેમ્બર કે ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી 22 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 2, સંત સુરદાસ યોજનાની પાત્રતા માટે કેટલા ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ? ઓપ્શન એ 40%, બી 60%, સી 80% કે ડી આપેલ તમામ. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી 80%. પ્રશ્ન નંબર 3, બચત લેમ્પ યોજનાને બદલીને કયા વર્ષમાં ઉજાલા યોજના શરૂ કરવામાં આવી? ઓપ્શન એ 2015, ઓપ્શન બી 2017, ઓપ્શન સી 2013 કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ 2015. પ્રશ્ન નંબર 4, ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971 મુજબ નીચેનામાંથી કઈ મોટી શિક્ષા નથી? ઓપ્શન એ અમુક નિશ્ચિત સમય માટે કર્મચારીને પગાર ધોરણના નીચલા તબક્કાએ ઉતારવો, બી ફરજિયાત નિવૃત્તિ, સી બઢતીની રૂકાવટ કે ડી ઉપર પૈકી એક પણ નહીં. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી બઢતીની રૂકાવટ. પ્રશ્ન નંબર 5, માહિતીનો અધિકાર અધિનિયમ 2005માં કુલ કેટલા પ્રકરણ છે? એ 2, બી 4, સી 5 કે ડી 6. તો જવાબ થશે ઓપ્શન ડી 6. પ્રશ્ન નંબર 6, બંધારણના અનુચ્છેદ 51માં નીચે પૈકી કઈ બાબતોનો સમાવેશ થાય છે? એ લવાદી દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોની પતાવટ કરવાને ઉત્તેજન આપવા, બી રાષ્ટ્રો વચ્ચે ન્યાયી તથા માનભર્યા સંબંધો નિભાવવા, ઓપ્શન સી સંગઠિત પ્રજાઓના એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા, કે ઓપ્શન ડી આપેલ તમામ. તો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 7, ઓગસ્ટ 2024માં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ કયા દેશમાં યોજાઈ ગઈ? ઓપ્શન એ ભારત, બી ઉરુગ્વે, સી ચીન કે ડી જાપાન. તો જવાબ થશે ઓપ્શન એ ભારત. પ્રશ્ન નંબર 8, એડીબી, એન્જિન એસએ બંનેની ભાગીદારી દ્વારા ગુજરાતમાં કયા જિલ્લામાં 400 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી? એ પાટણ, બી જામનગર, સી સુરેન્દ્રનગર કે ડી કચ્છ. તો જવાબ થશે ઓપ્શન સી સુરેન્દ્રનગરમાં. પ્રશ્ન નંબર 9, કયા ભારતીય ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતાએ પેરિસ 2024 રિલેમાં ઓલિમ્પિક મશાલ વહન કરી હતી? એ નીરજ ચોપરા, બી સાયના નહેવાલ, સી વિજેન્દ્ર સિંહ કે ડી અભિનવ બિંદ્રા. તો જવાબ થશે ઓપ્શન ડી અભિનવ બિંદ્રા. પ્રશ્ન નંબર 10, ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ શક્તિદૂત યોજનાની સમિતિના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ નીચેનામાંથી કોણ હતા? એ સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, બી કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઓપ્શન સી ડાયરેક્ટર જનરલ શ્રી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 11, બાબરી ધ્વંસ વિવાદ માટે રચવામાં આવેલ લિબ્રહાન અયોધ્યા કમિશન ઓફ ઇન્ક્વાયરીમાં કેટલા સભ્યો હતા? ઓપ્શન એ 1, ઓપ્શન બી 5, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 7. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન 1. પ્રશ્ન નંબર 12, નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ શબ્દકોશમાં ત્રીજા ક્રમે આવશે? શ્યામ, શંભુ, શ્રાવણ, શ્વાન. ઓપ્શન એ શ્યામ, ઓપ્શન બી શંભુ, ઓપ્શન સી શ્વાસ કે ઓપ્શન ડી શ્રાવણ. તો જવાબ થશે ઓપ્શન સી શ્વાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, નીચે આપેલ સંધિ વિગ્રહમાં કયો વિકલ્પ સાચો નથી?
ઓપ્શન એ ઉત્તરાયણ બરાબર ઉત્તર પ્લસ આયન. ઓપ્શન બી સન્મતિ તો સત વત્તા મતિ. ઓપ્શન સી વિદ્યુત લેખા તો વિદ્યુત પ્લસ લેખા. ઓપ્શન ડી દિગંબર તો દિક વત્તા અંબર. તો અહીંયા શું પૂછ્યું છે? સાચો નથી. તો જવાબ થશે ઓપ્શન સી વિદ્યુત લેખા. પ્રશ્ન નંબર 14. નીચે આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ અલગ અર્થ ધરાવે છે? ઓપ્શન એ જ્યોત્સના, ઓપ્શન બી કૌમુદી, ઓપ્શન સી ચાંદની કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આનો જવાબ તમારે કમેન્ટમાં કહેવાનો છે. પ્રશ્ન નંબર 15. નીચે પૈકી કયો વિકલ્પ સાચી જોડણી ધરાવે છે? તો જવાબ થશે ઓપ્શન બી ઉર્મિલ. પ્રશ્ન નંબર 16. નીચે આપેલ વાક્યોમાંથી દ્વંદ્વ સમાસનું વાક્ય શોધી બતાવો. ઓપ્શન એ પોલીસે તેમના માલ મિલકત જપ્ત કરી લીધા. ઓપ્શન બી કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું. ઓપ્શન સી ધીરજ પાસે કલ્પના વૃક્ષ છે. અને ઓપ્શન ડી પૂજારી નાના બાળકોને પંચામૃત આપતા હતા. તો અહીંયા આપને શું પૂછ્યું છે? દ્વંદ્વ સમાસનું વાક્ય શોધો. તો પહેલા વાક્યમાં જોઈએ તો માલ મિલકત છે, માલ અને મિલકત. તો જવાબ ઈ શું થાય? કયો સમાસ થાય? તો દ્વંદ્વ સમાસ થાય. ને આપને દ્વંદ્વ સમાસ જ પૂછેલો છે એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 17. રૂઢિપ્રયોગનો અર્થ આપો. મમત કરવો એ પોતાનો વિચાર પાર પાડવાનો આગ્રહ રાખવો. ઓપ્શન બી વહેરો આંતરો કરવો. ઓપ્શન સી મમતભર્યું વેર ઊભું કરવું. કે ઓપ્શન ડી એ અને બી બંને. તો જવાબ શું થશે? ઓપ્શન એ પોતાનો વિચાર પાર પાડવાનો આગ્રહ રાખવો. પ્રશ્ન નંબર 18. નીચે આપેલ વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખાવો. એ દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. બી મગન તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. સી ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. અને ઓપ્શન ડી મેં એ બોરડી જાતે ઉછેરી છે. તો અહીંયા આપને શું પૂછ્યું છે? નિષેધ વાક્ય પૂછ્યા છે. તો જવાબ થશે ઓપ્શન સી ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. પ્રશ્ન નંબર 19. નીચે આપેલ શબ્દોનો વિરોધી શબ્દ પસંદ કરો. મિતાહારી. ઓપ્શન એ અલ્પાહારી, બી અલગારી, સી આક્રાંતિયું કે ડી મદમાતું. તો જવાબ શું થશે? યસ ઓપ્શન સી આક્રાંતિયું. પ્રશ્ન નંબર 20. નીચે આપેલ શબ્દ સમૂહમાંથી કયું અથવા કયા ખોટા છે? એ કાયમી મુસાફરી કરનાર ચિરપથિક. બી જેમાં સમયની મર્યાદા ન હોય તેવું નિરવધિ. 3 સમાન ગુણ લક્ષણ હોવાપણું પ્રતિરૂપ. 4 છોકરા છૈયાવાળું બચરવાળ. તો જવાબ શું થશે? એ 1, બી 3, સી 2 અને 4 કે ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 21. નીચે આપેલ પંક્તિનો છંદ ઓળખાવો. તો કયો છંદ થશે? એ અનુષ્ઠુપ, બી ચોપાઈ, સી દોહરો કે ડી મનહર. તો જવાબ થશે ઓપ્શન એ અનુષ્ઠુપ. પ્રશ્ન નંબર 22. એક ટોપલામાં કેટલીક કેરીઓ હતી. કેરીઓને જ્યારે 2-2ના જૂથમાં ગણવામાં આવી ત્યારે 1 વધી. 3-3ના જૂથમાં ગણવામાં આવી 2 વધી. 4-4ના જૂથમાં ગણતા 3 વધી. 5-5ના જૂથમાં ગણતા 4 વધી. 6-6ના જૂથમાં ગણતા 5 વધી. પરંતુ 7મા જૂથમાં ગણતા કોઈ કેરી વધી નહીં. ટોપલામાં ઓછામાં ઓછી કેટલી કેરીઓ હતી? એ 175, બી 147, સી 119 કે ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ શું થશે મિત્રો? યસ ઓપ્શન સી 119. પ્રશ્ન નંબર 23. એક વ્યક્તિ અંગૂઠા માટે 1, પહેલી તર્જની આંગળી માટે 2, વચલી આંગળી માટે 3, ત્યાર પછીની આંગળી માટે 4, છેલ્લી આંગળી માટે 5 અને પાછા ફરતા છેલ્લી આંગળીની બાજુની આંગળી માટે 6, વચ્ચેની આંગળી માટે 7, પહેલી આંગળી માટે 8, અંગૂઠા માટે 9 અને ફરીથી પહેલી આંગળી માટે 10, વચ્ચેની આંગળી માટે 11, ત્યાર પછીની આંગળી માટે 12, છેલ્લી આંગળી માટે 13 અને પાછા ફરતા 14, 15 એમ ગણે છે. આ રીતે ગણતા 1000 કઈ આંગળી પર આવે? તો જવાબ ઓપ્શન એ અંગૂઠો, ઓપ્શન બી તર્જની, ઓપ્શન સી મધ્યમા કે ઓપ્શન ડી અનામિકા. તો જવાબ થશે ઓપ્શન બી તર્જની. પ્રશ્ન નંબર 24. માયા, મધુરા અને મીના એક જ વર્ગમાં અભ્યાસ કરતા મિત્રો છે.
વર્ગની ભૂગોળની 25 ગુણની પરીક્ષામાં માયાએ 64% અને મધુરાએ 80% ગુણ મેળવ્યા છે. જો તેમના ત્રણેયના સરેરાશ ગુણ 19 હોય તો મીનાએ કેટલા ગુણ મેળવ્યા હશે? ઓપ્શન એ 19, ઓપ્શન બી 20, ઓપ્શન સી 21 કે ઓપ્શન ડી 22. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન સી 21. પ્રશ્ન નંબર 25. એક જંગલમાં એક જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ ભવ્ય વૃક્ષને 13 ડાળીઓ હતી. દરેક ડાળી પર 14 પક્ષીઓ રહેતા હતા. ચકલીઓ ભૂરી, કાગડા કાળા અને પોપટ લીલા રંગના હતા. કાગડા કરતાં પોપટ 2 ગણા હતા અને કાગડા ચકલીઓ કરતાં 2 ગણા હતા. દરેક પ્રકારના કેટલા પક્ષીઓ છે? એ 104 ચકલીઓ, 52 કાગડા અને 26 પોપટ. બી 104 પોપટ, 52 કાગડા અને 26 ચકલીઓ. સી 52 પોપટ, 104 કાગડા, 26 ચકલીઓ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી 104 પોપટ, 52 કાગડા અને 26 ચકલીઓ. પ્રશ્ન નંબર 26. મધપૂડાની કુલ મધમાખીમાંથી 5મા ભાગની મધમાખી કદમની કળીઓ પર બેસે છે, 3જા ભાગની મધમાખી શિલીંધરીના ફૂલ પર બેસે છે અને ઉપરોક્ત બંને સંખ્યાના તફાવતના 3 ગણી મધમાખીઓ કુતાચા પર બેસે છે. માત્ર 10 જ મધમાખીઓ મધપૂડા ઉપર બાકી રહે છે. તો મધપૂડા પરની કુલ મધમાખીઓની સંખ્યા શોધો. એ 120, બી 180, સી 300 અને ડી 150. તો જવાબ થશે ઓપ્શન ડી 150. પ્રશ્ન નંબર 27. જતીન અમદાવાદથી ગાંધીનગર સુધી ક્રમશઃ 30, 45 અને 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે તો જતીનની સરેરાશ ઝડપ શોધો. એ ઓપ્શન એ 40 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન બી 42 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન સી 46 કિલોમીટર પ્રતિ કલાક કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી 42 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 28. ફૂલની એક ક્યારીમાં ગુલાબના છોડ દરેક હરોળમાં સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ, છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ ક્યારીમાં કુલ કેટલા હાર હશે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 8, ઓપ્શન સી 12, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ 10. પ્રશ્ન નંબર 29. ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. એબી બરાબર 5 સેમી અને ખૂણો એસીબી બરાબર 30 અંશનો હોય તો બાજુ બીસીની લંબાઈ શોધો. ઓપ્શન એ 10, ઓપ્શન બી 5 × વર્ગમૂળમાં 3, ઓપ્શન સી 5/3 કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન બી 5 × વર્ગમૂળમાં 3. પ્રશ્ન નંબર 30. 48નો વર્ગ વત્તા 96નો વર્ગ વત્તા 106નો વર્ગ વત્તા 54નો વર્ગ બરાબર ? તો જવાબ શું થશે? યસ, ઓપ્શન એ 25,672. પ્રશ્ન નંબર 31. મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારે પક્ષીકુંડ બનાવ્યું છે. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર અને તેની ત્રિજ્યા 30 સેમી હોય તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 32. એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ 12 મીટર લંબાઈ × 8 મીટર પહોળાઈ × 4 મીટર ઊંચાઈ છે. ઓરડો રંગવાનો ભાવ ₹5 પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની અંદરની બાજુની ચારેય દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થશે? ઓપ્શન એ 800, ઓપ્શન બી 1000, ઓપ્શન સી 640, ઓપ્શન ડી 1200. તો જવાબ થશે ઓપ્શન એ 800. પ્રશ્ન નંબર 33. સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ. ઇન્કોર્પોરેટ. એ ઇન્ક્લુડ, બી એસોસિએટ, ઓપ્શન સી કોઓપરેટ કે ઓપ્શન ડી કોર્ડિનેટ. તો જવાબ શું થશે? ઓપ્શન એ ઇન્ક્લુડ. પ્રશ્ન નંબર 34. નીચે પૈકી ગુજરાત રાજ્યનું કયું શહેર માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું બન્યું છે? એ અમદાવાદ, બી રાજકોટ, સી ગાંધીનગર કે ડી વડોદરા.
તો જવાબ થશે ઓપ્શન એ અમદાવાદ. પ્રશ્ન નંબર 35. IIMનું નવું કેમ્પસ અને EDII સ્થાપત્યોનો શ્રેય નીચે પૈકી કોને ફાળે જાય છે? ઓપ્શન એ હસમુખ પટેલ, ઓપ્શન બી બિમલ પટેલ, ઓપ્શન સી બાલકૃષ્ણ દોશી કે ઓપ્શન ડી યતિન પંડ્યા. તો જવાબ થશે ઓપ્શન એ હસમુખ પટેલ. પ્રશ્ન નંબર 36. અમદાવાદના જશુભાઈ પટેલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? એ ક્રિકેટ, બી સ્વિમિંગ, સી હોકી કે ડી ચેસ. તો જવાબ થશે ઓપ્શન એ ક્રિકેટ. પ્રશ્ન નંબર 37. અમદાવાદની પ્રથમ મહિલા કોલેજ આજે કયા નામથી ઓળખાય છે? એ ઉમૈયા કોમર્સ કોલેજ, બી શ્રી જીવકોર વનિતા કોલેજ, ઓપ્શન સી RC કોલેજ ઓફ કોમર્સ કે ઓપ્શન ડી શ્રી લાભશંકર ઉમૈયાશંકર આર્ટ્સ અને હરિવદન અને પદ્માબેન ઠાકોર કોમર્સ કોલેજ ફોર વુમન. તો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 38. મોહનદાસ કરમચંદ ગાંધી મેટ્રિક્સની પરીક્ષા આપવા અમદાવાદમાં કયા વર્ષમાં આવ્યા હતા? ઓપ્શન એ 1888, ઓપ્શન બી 1887, ઓપ્શન સી 1884 કે ઓપ્શન ડી 1885. તો જવાબ થશે ઓપ્શન બી 1887માં. પ્રશ્ન નંબર 39. ગુજરાતી પંચ નામનું સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? એ ભગુભાઈ કારભારી, બી ચીમનલાલ મોદી, ઓપ્શન સી સોમાલાલ શાહ કે ઓપ્શન ડી ઇન્દ્રવદન ઠાકોર. તો જવાબ થશે ઓપ્શન એ ભગુભાઈ કારભારી. પ્રશ્ન નંબર 40. અમદાવાદની મ્યુનિસિપાલિટીના સૌપ્રથમ ચૂંટાયેલ પ્રમુખ નીચે પૈકી કોણ હતા? એ શેઠ ચીનુભાઈ ચીમનલાલ, બી મોહનદાસ ગાંધી, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ કે ઓપ્શન ડી રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ. તો જવાબ થશે ઓપ્શન ડી રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ. પ્રશ્ન નંબર 41. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમદાવાદ જનમાર્ગ લિમિટેડ માટે સિટી વિથ ધ મોસ્ટ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવોર્ડ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? ઓપ્શન એ 2024, ઓપ્શન બી 2023, ઓપ્શન સી 2022 કે ઓપ્શન ડી 2021. તો જવાબ થશે ઓપ્શન ડી 2021. પ્રશ્ન નંબર 42. ધ્રોળ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? ઓપ્શન એ 1930, ઓપ્શન બી 1931, ઓપ્શન સી 1932 કે ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી 1931માં. પ્રશ્ન નંબર 43. ઈસવીસન 1930માં મુસ્લિમ લીગના કયા પ્રમુખ કે જેમણે પ્રમુખ પદના ભાષણમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતો માટે સ્વતંત્ર રાજ્ય બાબતે પોતાનો વિચાર જણાવી રૂપરેખા આપી હતી? ઓપ્શન એ મહમૂદ અલી ઝીણા, ઓપ્શન બી સૈયદ અહેમદ ખાન, ઓપ્શન સી સર મુહમ્મદ ઇકબાલ કે ઓપ્શન ડી શૌકત અલી ખાન. તો જવાબ થશે ઓપ્શન સી સર મુહમ્મદ ઇકબાલ. પ્રશ્ન નંબર 44. લુપ્ત થતું આદિવાસી ઘેરિયા નૃત્ય કોણે ફરી શરૂ કરાવ્યું હતું? ઓપ્શન એ અશોકભાઈ પટેલ, ઓપ્શન બી ડૉક્ટર ઈશ્વરચંદ્ર દેસાઈ, ઓપ્શન સી મનીષભાઈ પટેલ કે ઓપ્શન ડી માણેકભાઈ પટેલ. તો જવાબ થશે ઓપ્શન બી ડૉક્ટર ઈશ્વરચંદ્ર દેસાઈ. પ્રશ્ન નંબર 45. મોલે સલામ ગરાસિયાના ભરતકામમાં નીચેનામાંથી કયા પ્રતીકોનો સમાવેશ થાય છે? તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ દુલદુલ, સ્ત્રી પુરુષોનું મોઢું, પશુનું શરીર, સિંહ અને વ્યાલ વગેરે. પ્રશ્ન નંબર 46. આર્કિયન યુગના અંત ભાગને ખાલી જગ્યા સમય કહેવાય છે? એ પર્મિયન, બી ધારવાડ, સી ઇયોસીન કે ડી ડિવોનિયન. તો જવાબ થશે ઓપ્શન સી ઇયોસીન. પ્રશ્ન નંબર 47. ભાંભરા શબ્દ નીચે પૈકી કયા વિકલ્પ સાથે સૌથી વધુ મળતો આવે છે? એ માછલીની જાત, બી ઓખા અને વેરાવળ વચ્ચે આવેલ ટાપુ જે માછીમાર માટે જાણીતો છે, ઓપ્શન સી માછીમાર માટે બોટનો પ્રકાર કે ઓપ્શન ડી કિનારા નજીકનો પાણીનો વિસ્તાર. તો જવાબ થશે ઓપ્શન ડી કિનારા નજીકનો પાણીનો વિસ્તાર. પ્રશ્ન નંબર 48. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ફૈઝાબાદમાં નોટા સાથે કુલ કેટલા ઉમેદવાર હતા? ઓપ્શન એ 14, ઓપ્શન બી 15, ઓપ્શન સી 16 કે ઓપ્શન ડી 13. તો જવાબ થશે ઓપ્શન એ 14. પ્રશ્ન નંબર 49. વર્ષ 2011-12થી 24-25 દરમિયાન ગુજરાત સરકારના બજેટનું કદ સરેરાશ ખાલી જગ્યા ટકાના વાર્ષિક દરે વધ્યું છે? તો જવાબ થશે ઓપ્શન બી 11.5. પ્રશ્ન નંબર 50.
ધ કસ્ટમ ટેરિફ એક્ટ ખાલી જગ્યા ઓપ્શન એ 1962, ઓપ્શન બી 1975, ઓપ્શન સી 1991 કે ઓપ્શન ડી 2006. તો જવાબ થશે ઓપ્શન બી 1975. પ્રશ્ન નંબર 51. MS વર્ડ 2016 કે ત્યારબાદના વર્ઝનમાં સેક્શન બ્રેક માટેના વિકલ્પ કયા ટેબમાં આપવામાં આવેલ છે? એ ડિઝાઇન, ઓપ્શન બી રિવ્યૂ, ઓપ્શન સી પેજ લેઆઉટ કે ઓપ્શન ડી વ્યૂ. તો જવાબ થશે ઓપ્શન સી પેજ લેઆઉટ કે લેઆઉટ. પ્રશ્ન નંબર 52. ટાસ્ક વ્યૂ ખોલવા માટે કઈ શોર્ટકટ કી ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ વિન્ડો કી પ્લસ ટી, ઓપ્શન બી વિન્ડોઝ કી પ્લસ ડબલ્યુ, ઓપ્શન સી વિન્ડોઝ કી પ્લસ ટેબ કી કે ઓપ્શન ડી વિન્ડોઝ કી પ્લસ ક્યુ. તો જવાબ થશે ઓપ્શન સી વિન્ડો કી પ્લસ ટેબ કી. પ્રશ્ન નંબર 53. MS પાવરપોઈન્ટ 2016 કે ત્યારબાદના નવા વર્ઝનમાં સ્લાઇડના નંબર આપવા માટેનો વિકલ્પ કઈ ટેબમાં આપવામાં આવેલ છે? ઓપ્શન એ ઇન્સર્ટ, ઓપ્શન બી વ્યૂ, ઓપ્શન સી રિવ્યૂ કે ઓપ્શન ડી ડિઝાઇન. તો જવાબ થશે ઓપ્શન એ ઇન્સર્ટમાં. પ્રશ્ન નંબર 54. MS એક્સેલ 2016 કે ત્યારબાદના વર્ઝનમાં એક જ કોલમમાં રહેલ તમામ સેલનો સરવાળો કરવા માટે નીચે પૈકી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ અલ્ટ પ્લસ એસ, ઓપ્શન બી અલ્ટ પ્લસ ઇક્વલ ટુ, ઓપ્શન સી કંટ્રોલ પ્લસ એસ કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી અલ્ટ પ્લસ ઇક્વલ ટુ. પ્રશ્ન નંબર 55. MS એક્સેલમાં કરંટ વર્કબુક બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઓપ્શન એ અલ્ટ પ્લસ ડબલ્યુ, ઓપ્શન બી અલ્ટ પ્લસ ઈ, ઓપ્શન સી કંટ્રોલ પ્લસ ડબલ્યુ કે ઓપ્શન ડી કંટ્રોલ પ્લસ ક્યુ. તો જવાબ થશે ઓપ્શન સી કંટ્રોલ પ્લસ ડબલ્યુ. પ્રશ્ન નંબર 56. MS એક્સેલ 2016 કે ત્યારબાદના વર્ઝનમાં પાનાની પ્રિન્ટ લેતી વખતે દરેક પાના પર શરૂઆતની અમુક આડી હરોળ દરેક પેજમાં પ્રિન્ટ થયેલી જોઈતી હોય તો તેવા કિસ્સામાં પ્રિન્ટ ટાઇટલ્સ વિકલ્પ કયા ટેબમાં આપવામાં આવેલ છે? ઓપ્શન એ પેજ લેઆઉટ, ઓપ્શન બી ઇન્સર્ટ, ઓપ્શન સી ડેટા કે ઓપ્શન ડી વ્યૂ. તો જવાબ થશે ઓપ્શન એ પેજ લેઆઉટ. પ્રશ્ન નંબર 57. MS વર્ડમાં ફોન્ટને મોટા કરવા માટે કઈ શોર્ટકટ કી વાપરવામાં આવે છે? ઓપ્શન એ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસ, ઓપ્શન બી કંટ્રોલ પ્લસ અલ્ટ પ્લસ ગ્રેટર ધેન, ઓપ્શન સી કંટ્રોલ પ્લસ અલ્ટ પ્લસ પ્લસ, ઓપ્શન ડી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન. તો જવાબ થશે ઓપ્શન ડી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન. પ્રશ્ન નંબર 58. MS વર્ડમાં કર્સર જ્યાં મૂકેલ હોય ત્યાંથી લાઇનના અંત સુધીનું લખાણ સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઓપ્શન એ શિફ્ટ પ્લસ હોમ, ઓપ્શન બી અલ્ટ પ્લસ એન્ડ કી, ઓપ્શન સી શિફ્ટ પ્લસ એન્ડ કી કે ઓપ્શન ડી અલ્ટ પ્લસ રાઇટ એરો કી. તો જવાબ થશે ઓપ્શન સી શિફ્ટ પ્લસ એન્ડ કી. પ્રશ્ન નંબર 59. MS ઓફિસ પિક્ચર મેનેજર શું છે? ઓપ્શન એ ફોટો મેનેજમેન્ટ સોફ્ટવેર, ઓપ્શન બી સ્કેન કરેલ દસ્તાવેજોને સંપાદિત કરવાની એપ્લિકેશન, ઓપ્શન સી OCR એપ્લિકેશન કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ ફોટો મેનેજમેન્ટ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 60. નીચેનામાંથી કયું ઈ વોલેટનું માન્ય ઉદાહરણ છે? ઓપ્શન એ ડ્રોપબોક્સ, ઓપ્શન બી વે ટુ SMS, ઓપ્શન સી મોન્સ્ટર ઇન્ડિયા કે ઓપ્શન ડી પેટીએમ. તો જવાબ થશે ઓપ્શન ડી પેટીએમ. પ્રશ્ન નંબર 61. કોમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહે છે? ઓપ્શન એ હાર્ડવેર, ઓપ્શન બી માલવેર, ઓપ્શન સી સોફ્ટવેર કે ઓપ્શન ડી સ્પાયવેર. તો ભૌતિક ભાગને હાર્ડવેર કહેવાય એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 62. રેમનું પૂરું નામ આપો. ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી, ઓપ્શન બી રીડ એક્સેસ મેમરી, ઓપ્શન સી રેન્ડમ એક્સેલ મેમરી કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 63. PDFનું પૂરું નામ આપો. એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, બી પબ્લિક ડોક્યુમેન્ટ ફાઇલ, ઓપ્શન સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોલ્ડર કે ઓપ્શન ડી પર્સનલ ડોક્યુમેન્ટ ફાઇલ. તો જવાબ થશે ઓપ્શન એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન નંબર 64. કોમ્પ્યુટર રિફ્રેશ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઓપ્શન એ F3, ઓપ્શન બી F12, ઓપ્શન સી
F6 કે ઓપ્શન ડી F5? તો જવાબ થશે ઓપ્શન ડી F5. પ્રશ્ન નંબર 65. વેન શી શો મી શી ખાલી જગ્યા. ઓપ્શન એ હેઝ સ્માઇલ્ડ, ઓપ્શન બી had smiled, option C smiled, option D is smiling. તો જવાબ થશે ઓપ્શન C smile. પ્રશ્ન નંબર 66. Give the best suitable opposite meaning for the following word long. A tiny, B small, C short કે D piece. તો જવાબ થશે ઓપ્શન C short. પ્રશ્ન નંબર 67. Do you like ખાલી જગ્યા dress in the store window? ઓપ્શન એ ધીસ, ઓપ્શન બી ધેટ, ઓપ્શન સી ધોઝ, ઓપ્શન ડી ધીસ. તો જવાબ થશે ઓપ્શન બી ધેટ. પ્રશ્ન નંબર 68. સિલેક્ટ ધ ઓડ વન આઉટ. ઓપ્શન એ અસાઇન, ઓપ્શન બી ડિઝાઇન, ઓપ્શન સી બ્લુપ્રિન્ટ, ઓપ્શન ડી પ્લાન. તો અહીંયા શું પૂછ્યું છે? ઓડ વન એટલે કે જે અલગ પડતો શબ્દ હોય. તો ડિઝાઇન, પ્લાન અને બ્લુપ્રિન્ટ ત્રણે ત્રણ કેવા છે? સિમિલર જેવા છે. જ્યારે અસાઇન છે એ ટોટલી ડિફરન્ટ છે, એટલે જવાબ થશે ઓપ્શન એ અસાઇન. પ્રશ્ન નંબર 69. ગીવ સિમિલર મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ અવે. ઓપ્શન એ ફેક, ઓપ્શન બી ફર્બિશ, ઓપ્શન સી ફિયર કે ઓપ્શન ડી ઓલ ઓફ ધ ગિવન. તો જવાબ થશે ઓપ્શન સી ફિયર. પ્રશ્ન નંબર 70. ધ મંકી હિટ ખાલી જગ્યા હેડ. ઓપ્શન એ હિઝ, ઓપ્શન બી હર, ઓપ્શન સી ઇટ્સ કે ઓપ્શન ડી ઇટ્સ. તો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 71. વી લેફ્ટ ધ સિનેમા બિફોર મૂવી એન્ડેડ બિકોઝ ઇટ વોઝ કેવું હતું? બોરિંગ હતું. તો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 72. સિલેક્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ધ બ્લેન્ક. વી વિલ મીટ ઓન ખાલી જગ્યા સન્ડે. ઓપ્શન એ ઓપ્શન બી એન, ઓપ્શન સી ધ, ઓપ્શન ડી નો આર્ટિકલ. તો જવાબ થશે ઓપ્શન ડી નો આર્ટિકલ. પ્રશ્ન નંબર 73. સિલેક્ટ બેસ્ટ ઓપ્શન ટુ એક્સપ્લેન ફોલોઈંગ ઇડિયમ્સ. ટુ ક્લટર અપ. તો જવાબ શું થશે? ઓપ્શન એ ટુ ઇન્ક્લુડ ટુ મેની ડિટેલ્સ, ઓપ્શન બી ધેટ્સ હાઉ ઇટ ઇઝ એન્ડ વન હેઝ ટુ એક્સેપ્ટ ઇટ, ઓપ્શન સી ટુ હેવ ફન ઓર ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ અથવા તો નન ઓફ ધી ગિવન. તો જવાબ થશે ઓપ્શન ડી નન ઓફ ધી ગિવન. પ્રશ્ન નંબર 74. નીચે પૈકી કયા હિસાબી ખ્યાલ સિદ્ધાંત કે પ્રણાલિકા અનુસાર ₹50ની કિંમતનું પેન્સિલનું બોક્સ ખરીદવામાં આવે ત્યારે તેને પેન્સિલ ખર્ચ ખાતે નહીં ઉધારતા તેને સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે? એ સંપાદનનો સિદ્ધાંત, બી રૂઢિચુસ્તતાનો ખ્યાલ, ઓપ્શન સી મહત્વતાનો ખ્યાલ કે ઓપ્શન ડી પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. તો જવાબ થશે ઓપ્શન એ સંપાદનનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 75. યંત્રોની ગોઠવણ માટે ચૂકવેલ મજૂરીએ કયા પ્રકારનું ખાતું છે? એ ઉપજ ખર્ચ, બી માલ મિલકત, ઓપ્શન સી વ્યક્તિ કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ ઉપજ ખર્ચ. પ્રશ્ન નંબર 76. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર પ્રામાણિક, મહેનતુ અને હોશિયાર કામદારોનો સમૂહ પેઢી માટે લાભદાયક હોવા છતાં તેની નોંધ પેઢીના ચોપડે થતી નથી. ઓપ્શન એ મહત્વતાનો ખ્યાલ, ઓપ્શન બી પૂર્ણ રજૂઆતનો ખ્યાલ, ઓપ્શન સી દ્વિઅસર કે ઓપ્શન ડી નાણાકીય માપ. તો જવાબ થશે ઓપ્શન ડી નાણાકીય માપ. પ્રશ્ન નંબર 77. પાકા સરવૈયાની તારીખ બાદના 6 મહિનામાં વેચાણપાત્ર યંત્રને પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે? એ બિનચલાઉ મિલકતો, બી ચાલુ દેવા, સી બિનચાલુ દેવા કે ડી ચાલુ મિલકતો. તો જવાબ થશે ઓપ્શન એ બિનચાલુ મિલકતો. પ્રશ્ન નંબર 78. રામનું ખાતું ₹10,000ની બદલે ₹1,000થી ઉધાર કરેલ જ્યારે રવિનું ખાતું ₹10,000ની બદલે ₹1,000થી જમા કરેલ. પરિણામે કાચું સરવૈયું બંને બાજુ એક સરખો સરવાળો દર્શાવતું હતું. આ કેવા પ્રકારની ભૂલ કહેવાય? એ સિદ્ધાંતની ભૂલ, બી કોઈ ભૂલ નથી, સી વિસરચૂક કે ડી ભરપાઈ ચૂક. તો જવાબ થશે ઓપ્શન સી વિસરચૂક. પ્રશ્ન નંબર 79. વેચાણ કિંમત પર 20% નફો મળે એ રીતે ₹5,000ની મૂળ કિંમતનો માલ રોકડેથી વેચ્યો. નીચે પૈકી સાચી હિસાબી અસર કઈ છે? તો જવાબ થશે ઓપ્શન એ રોકડ ખાતે ₹6,000, વેચાણ ખાતે જમા ₹6,000. પ્રશ્ન નંબર 80. નીચે પૈકી કઈ બાબત ઓડિટના કાર્યક્ષેત્રમાં સમાવી ન જોઈએ? ઓપ્શન એ
આમ નોંધ અને પેટા નોંધનું વાઉચિંગ. ઓપ્શન બી મિલકતો અને દેવાના મૂલ્યની સાચાપણાની ચકાસણી. ઓપ્શન સી મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી. કે ઓપ્શન ડી જરૂરી હવાલા નોંધ કરી સાચી આમ નોંધ સંપૂર્ણ કરવી. તો જવાબ થશે ઓપ્શન ડી જરૂરી હવાલા નોંધ કરી સાચી આમ નોંધ સંપૂર્ણ કરવી. પ્રશ્ન નંબર 81. નીચે પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય છે? ઓપ્શન એ શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી. બી ખોટી ખરીદી બતાવવી. સી મિલકતો ઉપર ઓછો ઘસારો ગણવો. કે ડી આપેલ તમામ. તો જવાબ થશે ઓપ્શન એ શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી. પ્રશ્ન નંબર 82. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ થશે ઓપ્શન સી જ્યારે કંટ્રોલર અને ઓડિટ જનરલ ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલ ઓર્ડર મુજબ ઉત્પાદન કરનારી કંપનીનું ઓડિટ કરવામાં આવે ત્યારે તેને પડતર ઓડિટ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 83. નીચે પૈકી કયું ઘસારા બાબતે સાચું છે? ઓપ્શન એ ઘસારો ધંધાનો મહેસૂલી ખર્ચ છે. ઓપ્શન બી ઘસારો ધંધાનો રોકડ ખર્ચ છે. ઓપ્શન સી ઘસારો સામાન્ય રીતે દ્રશ્ય સ્થિર મિલકતો ઉપર ગણવામાં આવતો નથી. કે ઓપ્શન ડી એ અને બી બંને. તો જવાબ થશે ઓપ્શન એ ઘસારો ધંધાનો મહેસૂલી ખર્ચ છે. પ્રશ્ન નંબર 84. 890, 547, 331, 206 પછી ક્વેશ્ચન માર્ક. તો ઓપ્શન એ 140, ઓપ્શન બી 142, ઓપ્શન સી 150 કે ઓપ્શન ડી 152. તો જવાબ થશે ઓપ્શન બી 142. પ્રશ્ન નંબર 85. જો કોઈ એક સાંકેતિક ભાષામાં આર્મીનો કોડ BTPC હોય તો પોલીસ શબ્દનો કોડ શું થાય? તો જવાબ થશે ઓપ્શન એ QQOMHK. પ્રશ્ન નંબર 86. જો ઘડિયાળમાં 6 વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો વાયવ્ય ખૂણામાં હોય તો કલાક કાંટો કયા ખૂણામાં કહેવાય? ઓપ્શન એ ઈશાન, ઓપ્શન બી અગ્નિ, ઓપ્શન સી નૈઋત્ય કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી અગ્નિ. પ્રશ્ન નંબર 87. 75 લોકોની એક હરોળમાં રોનકનો ક્રમ ડાબી બાજુથી 18મો છે અને એ જ હરોળમાં મૌલિકનો ક્રમ જમણી બાજુથી 34મો છે તો બંને વચ્ચે કુલ કેટલા લોકો બેઠા હશે? ઓપ્શન એ 22, ઓપ્શન બી 23, ઓપ્શન સી 24 કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી 23. પ્રશ્ન નંબર 88. અમદાવાદના મજૂર મહાજન સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ 1920, ઓપ્શન બી 1914, ઓપ્શન સી 1906 કે ઓપ્શન ડી 1908. તો જવાબ થશે ઓપ્શન એ 1920. પ્રશ્ન નંબર 89. ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ કોણ હતા? ઓપ્શન એ PC વૈદ્ય, ઓપ્શન બી ઉમાશંકર જોશી, ઓપ્શન સી મગનભાઈ દેસાઈ કે ઓપ્શન ડી હરસિંધભાઈ દિવેટિયા. તો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 90. મરાઠા દ્વારા ઈસવીસન 1725માં અમદાવાદ પર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે નીચેનામાંથી કયા નગર શેઠે તેમની સાથે મંત્રણા કરી શહેર બચાવ્યું હતું? ઓપ્શન એ ખુશાલચંદ લક્ષ્મીચંદ ઝવેરી, બી માણેકલાલ શાહ, ઓપ્શન સી હીરાલાલ પરીખ કે ડી ઉપર પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ ખુશાલચંદ લક્ષ્મીચંદ ઝવેરી. પ્રશ્ન નંબર 91. અમદાવાદ મહાનગરપાલિકામાં ફરિયાદ માટે નીચે પૈકી કયો હેલ્પલાઇન નંબર છે? ઓપ્શન એ 153-000, ઓપ્શન બી 155-303, ઓપ્શન સી 151-411 કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી 155-303. પ્રશ્ન નંબર 92. અમદાવાદ શહેરના સૌપ્રથમ મહિલા મેયર કોણ હતા? એ પ્રતિભાબેન જૈન, બી બીજલબેન પટેલ, સી માલિનીબેન અતીત કે ડી ભાવનાબેન દવે. તો જવાબ થશે ઓપ્શન ડી ભાવનાબેન દવે. પ્રશ્ન નંબર 93. જુલાઈ 2024માં અમદાવાદમાં અષાઢી બીજના દિવસે કેટલામી રથયાત્રા નીકળી હતી? ઓપ્શન એ 145, બી 146, ઓપ્શન સી 147 કે ઓપ્શન ડી 148. તો જવાબ થશે ઓપ્શન સી 147. પ્રશ્ન નંબર 94. સ્માર્ટ અમદાવાદ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત ખાલી જગ્યા નામની સ્માર્ટ અમદાવાદ હેરિટેજ મોબાઈલ એપ છે. ઓપ્શન એ SAH, ઓપ્શન બી
FHA, ઓપ્શન સી AHA અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી AHA. પ્રશ્ન નંબર 95. જો કોઈ મહિનાનો અંતિમ દિવસ બુધવાર હોય તો તે મહિનામાં કેટલા સોમવાર હશે? ઓપ્શન એ માત્ર 3, ઓપ્શન બી માત્ર 4, ઓપ્શન સી માત્ર 5 કે ઓપ્શન ડી 4 અથવા 5. તો જવાબ થશે ઓપ્શન ડી 4 અથવા 5. પ્રશ્ન નંબર 96. કાંટાવાળી ઘડિયાળમાં 6:40 વાગ્યાનું જળમાં પ્રતિબિંબ કયો સમય દર્શાવશે? એ 11:50, બી 12:10, સી 17:20 કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ 11:50. પ્રશ્ન નંબર 97. 8 વિદ્યાર્થીઓ ABCDEFG અને H એ મેળવેલ માર્ક્સના આધારે ક્રમમાં ગોઠવ્યા છે. કોઈપણ વિદ્યાર્થીઓના માર્ક્સ સરખા નથી. એના માર્ક્સ H કરતાં વધુ છે, સી એ જીથી માત્ર એક ક્રમ ઉપર છે, બી એ F એ કરતાં ઓછા માર્ક્સ મેળવ્યા છે પરંતુ તે પૈકી એમના માર્ક્સ H કરતાં વધુ છે જ્યારે બીજાના ઓછા છે. ડી અને જીના માર્ક્સ એ કરતાં વધુ છે. ઈ એ સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. ઉતરતા ક્રમમાં એનો ક્રમ જણાવો. એ 4, બી 5, સી 6 અને ડી નક્કી થઈ શકે નહીં. તો જવાબ થશે ઓપ્શન બી 5. પ્રશ્ન નંબર 98. એ બી સી ડી અને ઈ એક જ પરિવારના લોકો છે. એ બીની બહેન છે, બી એ સીની પુત્રી છે, ઈ એ ડીના પિતા છે, ડી એનો ભાઈ હોય તો ઈનો સી સાથે શું સંબંધ હશે? એ ભાઈ, બી પતિ, સી પુત્ર કે ડી નક્કી થઈ શકે નહીં. તો જવાબ થશે ઓપ્શન બી પતિ. પ્રશ્ન નંબર 99. આપેલ વિધાન અને તારણો પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન 1. અમુક કેરીઓ બબૂપોચા છે. વિધાન બી. બધા બબૂપોચા સફરજન છે. વિધાન 3. અમુક સફરજન જામફળ છે. તારણ 1. અમુક જામફળ બબૂપોચા છે. અને તારણ 2. અમુક સફરજન બબૂપોચા છે. ઓપ્શન એ માત્ર તારણ 1 વિધાનોને અનુસરે છે. બી માત્ર તારણ 2 વિધાનોને અનુસરે છે. ઓપ્શન સી તારણ 1 અને 2 બંને વિધાનોને અનુસરે છે. અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ તારણ વિધાનોને અનુસરતું નથી. તો જવાબ થશે ઓપ્શન બી માત્ર તારણ 2 વિધાનોને અનુસરે છે. પ્રશ્ન નંબર 100. MS વર્ડ 2016 કે ત્યારબાદના વર્ઝનમાં વર્ડ કાઉન્ટ વિકલ્પ કઈ ટેબમાં આપેલ છે? એ રિફ્રેશનેસ, બી રિવ્યૂ, ઓપ્શન સી પેજ લેઆઉટ કે ઓપ્શન ડી મેલિંગ. તો જવાબ થશે ઓપ્શન બી રિવ્યૂ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.